સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાલિકા દ્વારા પશુઓ પકડવા માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હોવા છતાં રસ્તા ઉપર હજુ પણ પશુઓના ટોળા જોવા મળી રહ્યા છે. પાલિકાના દાવા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા પશુઓને પકડી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. પશુ દીઠ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવતો, એક મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે હવે સ્થાનિકો શહેરમાં પાલિકાની ખુલ્લી જગ્યામાં ઢોરવાડો બનાવવાની પણ માંગ કરી રહ્યા છે. જોઈએ એક વિશેષ અહેવાલ. હિંમતનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના ટોળા રસ્તાઓ પર અડીંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને રાહતદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા પશુઓને પકડવા અંગે પાલિકા પ્રશાસનને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો યોગ્ય ઉકેલ આવ્યો નથી. બીજી તરફ પાલિકા દ્વારા ઢોર ડબ્બા મારફતે પશુઓ પકડવાની કામગીરી થતી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, છતાંય પશુઓને જમાવડો રોડ પર વધતો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે. જોકે રોડ પર રખડતા પશુઓને કારણે અનેક અકસ્માતો થતા હોવા છતાં પણ પાલિકા પ્રશાસન ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. રખડતા પશુઓને પકડવાની કામગીરી માટે પાલિકા દ્વારા ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. પાલિકા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ છેલ્લા 10 થી 12 દિવસમાં 111 જેટલા રખડતા પશુઓને પકડી લેવાયા છે અને તેમને પાલનપુર તેમજ ડીસાના ટેટોડા સહિત ખેડબ્રહ્મા ખાતે આવેલી ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. આ કામગીરી માટે પાલિકા દ્વારા પશુ દીઠ અંદાજે 6,700 રૂપિયા સુધીનો ચાર્જ એજન્સીને ચૂકવવામાં આવી રહ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે આટલો ખર્ચ થવા છતાં શહેરમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી ગાયો પજરાપુરોમાં મૂકવામાં આવી રહી છે, જેનો ખર્ચો 6,000થી ઉપર બતાવેલો છે. છેલ્લે 2 વર્ષ સુધીમાં 328 ગાયો ઈડર કે બીજા પજરાપુરમાં મૂકવામાં આવી રહી છે. મારી નગરપાલિકાને એટલી માંગણી છે, સાહેબ તમે એટલો ખર્ચો કરો છો તો આજુબાજુમાં આપણે હિંમતનગર શહેરમાં 9 ગૌચર છે પોતાની સરકારી નગરપાલિકાની માલિકીની, તો એ જગ્યા તમે પસંદ કરીને અહીંયા મૂકો તો પબ્લિકના ટેક્સના પૈસા બચે અને એ ગાયો અમે જે ઓછી 2 વર્ષમાં જોઈએ એના કરતાં ડબલ ગાયો અત્યારે હાલમાં હિંમતનગર શહેરમાં ફરતી હોય છે. અને હિંમતનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગાયોના અકસ્માતો પણ થઈ રહ્યા છે. હમણાં નેશનલ હાઈવે 48માં એક ગાયનું અકસ્માતમાં 4 ગાડીઓ ઠોકોની, એનામાં પોલીસની ગાડીનો પણ ભાગ હતો, જે પોલીસની ગાડીને પણ વધુ નુકસાન થયેલું હોય. કારણ નસીબે કોઈ અકસ્માતમાં કોઈનું મરણ પણ થયેલું નહીં. અને બીજું એ કે એજન્સી દ્વારા જે પકડવામાં આવી રહી છે એ કઈ જગ્યા લઈ જાય અમને કોઈ ખબર નથી. અને હિંમતનગર શહેરમાં જીવદયા દ્વારા માંગણી કરવામાં આવે છે કે નગરપાલિકાને કે ઈડર કે બીજા પજરાપુરમાં મૂકવામાં આવે તો તેનું ભાડું નગરપાલિકા દ્વારા આપવામાં આવે. તો અકસ્માત ગાયો થયેલી હોય તો નગરપાલિકા એનો ખર્ચો ચૂકવવામાં આવે. અને આ એજન્સી દ્વારા મોટું કૌભાંડ કરેલું હોય, 2 વર્ષની અંદર 21 લાખથી વધુનું કૌભાંડ કરેલું છે. તો મારી ગુજરાત સરકારને અને એસઆઈટીને માંગણી છે, મારી આ તપાસ કરવામાં આવે અને કૌભાંડ બહાર પાડવામાં આવે. રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે શહેરમાં અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને વાહન ચાલક માટે રસ્તા ઉપર અચાનક આવી જતા પશુઓ જોખમી સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકની માંગ છે કે પાલિકાની ખુલ્લી જગ્યાએ કાયમી ઢોરવાડો બનાવવામાં આવે અને રખડતા પશુઓને ત્યાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું એ રહી ગયું વારંવારની રજૂઆતને બાદ પાલિકા પ્રશાસન રખડતા પશુઓની સમસ્યા કાયમી ઉકેલ લાવે છે કે પછી કાર્યવાહી માત્ર કાગળ પર જ ચાલુ રહે છે. રસ્તા વચ્ચે રખડતા પશુઓના કારણે શહેરમાં અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને વાહન ચાલક માટે રસ્તા ઉપર અચાનક આવી જતા પશુઓ જોખમી સાબિત થઈ રહ્યા છે. સ્થાનિકની માંગ છે કે પાલિકાની ખુલ્લી જગ્યાએ કાયમી ઢોરવાડો બનાવવામાં આવે અને રખડતા પશુઓને ત્યાં રાખ. હિંમતનગર નગરપાલિકા દ્વારા 2025માં 163 પશુ પકડેવામાં આવે છે. 2026માં 165 પશુઓ પકડવામાં આવેલ છે, જે રુદ્રવીર એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે. જે પશુઓ પકડીને જયંબી ગૌરીશાળા અને વિજય હનુમાન ગૌશાળા પાલનપુર ખાતે મોકલી આપવામાં આવેલ છે. પ્રતિ પશુ દીઠ 6,700 રૂપિયા ચૂકવવામાં આવે છે. હાલમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા પશુઓ જોવા મળેલ છે.
સમગ્ર શહેરમાં જે પશુની વાત કરવામાં આવે તો સમગ્ર શહેરનો કુલ આંકડો આપની અંદાજિત કેટલો હોય છે? 500. અને કેટલા સમયમાં પકડવામાં આવે છે? હાલમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા હાલમાં કામગીરી શરૂ જ છે અને હાલમાં પકડવાની કામગીરી ચાલુ જ છે. દંડનીય કાર્યવાહી કેટલી છે પશુપાલક? 4000 પ્રતિ પશુ દીઠ 4000 રૂપિયા દંડ કરવાની જોગવાઈ છે. અત્યાર સુધીમાં કેટલા પશુ માલકોને દંડ કરાયો છે? અંદાજિત 50 પશુઓને દંડ કરવામાં આવેલ છે.